સિદ્ધપુર પાટણની સત્તા એટલે સોલંકીઓની સત્તા એટલે સુવર્ણ યુગ કહેવાનો. સુવર્ણ યુગ. ઇતિહાસકારો એમ કીધું છે કે કયા યુગને સુવર્ણ યુગ કહેવાય? કે જે યુગની માલિકો સ્થાપત્ય કલા વધારે થઈ હોય એને સુવર્ણ યુગ કહેવાય. કારણ કે પ્રજામાં સુખ શાંતિ હોય, સુખાકારી હોય તો જ રાજા છે સ્થાપત્ય કલાના નમૂના કરી શકે. અને પાટણની માલિકો એવું સુવર્ણ યુગ ને એવી સ્થાપત્ય કલા. રાણીસીકી વાવ કોઈ ગયા છો? આમાં 11 માળની છે, જોઈ આવજો. ક્યારે સહસ્ત્રલિંગ તળાવ, વડનગરનું તોરણ, આટો મારજો ક્યારે. અને બરોબર ભીમદેવ સોલંકીએ એ જે સહસ્ત્રલિંગ તળાવ અને એ જે રુદ્રમાળ બનાવેલા અને એ કામ જે અધૂરા રહી ગયા હતા અને અધૂરા કામે ભીમદેવ સોલંકીનું જે અવસાન થઈ ગયું, પછી એનો દીકરો સિદ્ધરાજ જયસિંહ એ ગાદી ઉપર આવ્યો અને બાપના અધૂરા કામને પૂરા કરવા માટે સહસ્ત્રલિંગ તળાવમાં પાણી લેવા માટે થઈને સરસ્વતી નદીમાંથી નેર ગારવી. અને નેર ગારવી તો એ વખતે ગુજરાત એટલું સુખી, એમાં ઉત્તર ગુજરાત એટલું સુખી કે કોઈ મજૂર મળે નહીં. આજે આપણી પરિસ્થિતિ નથી. આપણે ગોધરી આવેથી માન કરી હગી ખેતી, નકર આપણે ક્યાં કરીએ? એ વખતે એટલું સમૃદ્ધ કે ગુજરાતમાં કોઈ મજૂર મળે નહીં. આવું ગુજરાત, સૌરાષ્ટ્ર, સદ્ધર. હવે આટલું મોટું કામ તળાવનું, આટલું મોટું ગામ નહેરનું ગાળવું અને એને માટે મજૂરની જરૂર પડે. મજૂર લઈ આવવા ક્યાંથી? ઠેઠ માળવાથી અને મધ્યપ્રદેશની માલિકોથી ઓડ નામના લોકોને મજૂર તરીકે બોલાવ્યા. પોતાના ગધેડા લઈ, ત્રિકમ લઈ, પાવડા લઈ, તગારા લઈ અને એ હજારોની સંખ્યામાં ઓડ છે સહસ્ત્રલિંગ તળાવ અને નેર ગાળવા માટે થઈ અને આવ્યા. ઓડનો નાયક નામ ત્રિકમ, એને ઘેરેથી બાય પણ ઇન્દ્રના ઘરની અપ્સરાને ઝાંખી પાડે એવી રૂપરૂપના અંબાર સમી. અને એ માણસોના જે આછા પહેરે લુગડા અને વાતું કરે, અજબ રાજાઓના મન રીઝવવા. પછી ગોલાં કરે ગજબભાઈ તો આછા પહેરે લુગડા અને વાતું કરે. અજબ એ કાળની રમત રમી ગયો. અને બરોબર સિદ્ધરાજ જયસિંહ છે એ ઘોડો લઈ તળાવની પાડે આવ્યા અને માથે ફૂંડો લઈ અને એક ધોળી ખોદવા વાળી બાઈ હાલી જાય પારી માથે ધોળી નાખવા. સાંભળતો મિત્રો, એને એનું જે તાકાત ધોળી નાખવા બાઈ હાલી જાય. તઈ સિદ્ધરાજ જયસિંહ કહે છે, રતાણું તો પાછળથી છે, સિદ્ધરાજ કહે છે કે જસમાં માટી થોડે રી ઉપાડ, માટી થોડે રી ઉપાડ, કેડો ના લચકા લડી રે જશે. બાઈ બોલી કે ઘેલા રાજા ઘેલા ન બોલ, રાજા ઘેલા ન બોલ, અમારી કેળો તો ગજવે લડી રે, અમારી કેળો તો ગજવે લડી રે. છે સામાન્ય લોકગીત, સામાન્ય લોકગીત છે. આમાં જે સંવાદો છે ને, અદભુત સંવાદો, બાઈના જે જવાબો છે સિદ્ધરાજ કહે છે દસમા મારા જરૂર ખાસો ભાઈ, મારા મહેલ શોભા, રૂપાળી કાયા સિદ્ધને ધૂળ મારોડાય, રૂપાળી કાયા
કડલા તારા માણે કે મઢાય પામીને કડલા તારા માણે કે મઢાય. પાટણની આ તાકાત ત્યારે બાઈ કે મને એમ થાય કે આ ધૂળ ખોદવા વાળીમાં શું તાકાત થઈ છે. સરોવર ભરા હે. પાટણપતિ સિદ્ધરાજ એકને જીવતો ન રહેવા દઉં તેદી ભાઈ બોલે. સિંહણા કેવાય સતી સિંહણા કેવાય શબ્દો સાંભળ્યા જેવા છેલ્લે ભાઈ કહે છે રાજા સાંભળી લે મારા સરાસો. રાજા લાજુરીએ જીવડો જાય લાજુરીએ જીવડો જાય અમારે ઓડોને લાજુ મોતથી સવાય અમારે ઓડોને લાજુ મોતથી રાજા લાજુરીએ જીવડો જાય કે કુટુંબ કાપી નાખું કે લાજુરીએ જીવડો જાય લાજુરીએ જીવડો જાય અમારે ઓડો ને લાજુ મોત થી હવાય. અને સાહેબી સેના ચડી આની પાસે શું હોય? કોઈ પાસે તગારા, કોઈ પાસે પાવડા, કોઈ પાસે ત્રિકમ, બીજું હોય શું? ગધેડા લઈને મજૂરી કરવા આવ્યા હતા એ કંઈક રહ્યા, કંઈક ભાગી ગયા. મરાણા જસમાનો પતિ મરાણો, કેટલોય ઓડ કપાણો અને ધણીના મસ્તકને ખોડાની માલિકો લઈ સોસરી તળાવની પાયડે બાઈ ચિતા ખડકીને બેઠી એક ધડી ખોદવા વાળી ગધેડા લઈને મજૂરી કરવા વાળી બાઈ પોતાના પતિના મસ્તકને ખોડાની માલિકો લઈ
સોત્રલિંગ તળાવની ચિતા માથે બેઠી અને બેઠા પછી જમણા પગના અંગૂઠેથી આગ લાગી, જળાર 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 ચિત્તા બળી અને તેદી બાઈ બોલી હતી, સિદ્ધરાજ તારા સોત્રલિંગ તળાવની માલિકો ટીપું પાણી કોઈ દી નહીં રહીને કોઢીઓ થઈને મરે, વાંજીઓ મરે. એક ધૂળી ખોદવાવાળી બાઈની તાકાત. આજ પણ જાવ સોત્રલિંગ તળાવમાં પાણી નથી રહેતું. પછી તો બીજી કથાઓ બહુ મોટી છે, લાંબી, પણ મારે એટલું કહેવું છે કે જો એક સામાન્ય ધૂળ ખોદી અને જીવન જીવનારાની માલિકો આટલી તાકાત હોય તો જે સતીત્વને લઈને બેઠા છે એ શક્તિઓની માલિકો તો કેટલી તાકાત હોય. આપણે તો આ શક્તિના ઉપાસક છે.